ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના ફોટો જાહેર સળગાવી દઈ પગ નીચે કચડી મહામાનવનું અપમાન કરી સમસ્ત આંબેડકર અને સંવિધાનને માનનાર દેશવાસીઓને ધાર્મિક ભાવનાઓ દુભાવી દેશભરમાં તંગદિલનું અને રોષનું વાતાવરણ ઊભું કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકાઈથી પગલાં લઈ તેમના દ્વારા ચાલતા અસંવૈધાનિક સંગઠનો સામે પગલાં લેવા માંગ કરાઈ હતી. સુરત કલેક્ટરને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ દેશ માટે સૌથી મૂલ્યવાન અને દેશનું સર્વશ્રેષ્ઠ સંવિધાનની રચના કરી છે તથા તેમણે દેશમાં સમાનતા, બંધુત્વ અને લોકશાહી સ્થાયી દેશમાં થતા અન્યાય અને અત્યાચારોના ખાત્મો કરવાનું કામ કર્યું છે. તેઓ દેશના રાષ્ટ્રીય નેતા છે તથા તેમની વિરુદ્ધ કોઈ અસામાજિક કૃત્ય કરવું એ દેશની કાર્યપ્રણાલી છે અને કાયદા પ્રણાલીની વિરુદ્ધ કૃત્ય ગણી શકાય છે અને તે કૃત્ય દેશની વિરુદ્ધ એટલે કે દેશદ્રોહનું કૃત્ય પણ ગણી શકાય છે. ત્યારે ગત 1 જાન્યુઆરી 2026ના રોજ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર જિલ્લાના પટેલ નગ ખાતે સિટી સેન્ટરમાં અનિલ મિશ્રા, મોહિત શર્મા, અભિ દુબે, બાનેન્દ્ર શર્મા, કુલદીપ કાંકરિયા, અમિત ભદૌરિયા, ચોરવ વ્યાસ સહિતના કેટલાક અસામાજિક અને અસંવૈધાનિક સંગઠનોના અસામાજિક તત્વોએ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું મોટું જાહેર સપકાવી દઈ ફોટોને પગ અને જૂતાઓને નીચે કચડીને બાબા સાહેબ આંબેડકરજી તથા સકપાળ જાતિ વિરુદ્ધ નારાબાજી કરી હતી. તેથી સુરત શહેર સહિત સમગ્ર ભારત દેશમાં રહેતા સમસ્ત બોધ આંબેડકરી સમાજ તેમજ સંવિધાન અને સંવિધાનની રચના કરનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનનારો દેશવાસીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. કુણાલ ભાઈદાસ સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું. ગ્વાલિયરમાં અનિલ મિશ્રાના સમર્થકો અને અનિલ મિશ્રા દ્વારા લોકોને વિભાજિત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો. અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે. બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાખી લેવાના નથી. આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે, દેશમાં વિભિન્નતા પસરાવે છે, એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને રાસુકા જેવો દેશદ્રોહ જેવો ગંભીર ગુનાઓ એમના ઉપર દાખલ થવા જોઈએ એવી અમારી માંગણી છે. સમગ્ર દેશમાં ભારત દેશના રાષ્ટ્રીય નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરી દેશભરમાં તંગદિલ અને રોષનું વાતાવરણ ઊભું કરી દેશની અખંડતાનો તોડવાનું કામ કરી દેશ વિરોધાય કૃત્ય એટલે કે દેશદ્રોહનું કૃત્ય કર્યું છે. તેમજ તે દેશદ્રોહીનું ભયંકર કૃત્ય કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરી દેશના લોકોને ઉશ્કેરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. આમ દેશના લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાઈ દેશના રાષ્ટ્રીય નેતાઓનો ફોટો સળગાવી અપમાન કરી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી વાયરલ કરી દેશની અખંડિતતાઓને તોડવાનું ગુનાહિત કરનાર સામાજિક તત્વો તેમને મંડળી અને તેમના દ્વારા ચાલતા અસંવૈધાનિક સંગઠનો સામે તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.